હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું મીઠા લીમડાની સૂકી ચટણી. મીઠા લીમડામાં કેલ્શિયમ, આયર્ન, વિટામિન સી અને વિટામિન ઈ જેવા પોષક તત્વો ખૂબ જ હોય છે, જે વાળ, સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ સારા છે. પણ આપણે એટલી ક્વોન્ટિટીમાં મીઠો લીમડો લઈ શકતા નથી, બરાબર ને? એટલે આજે આપણે મીઠા લીમડાના ઉપયોગથી સૂકી ચટણી બનાવીશું. આનો ટેસ્ટ એકદમ યુનિક છે. ખ્યાલ પણ નહીં આવે કે આમાં આપણે ભરપૂર માત્રામાં મીઠા લીમડાના પાન લીધા છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. મીઠા લીમડાની ચટણી બનાવવા માટે મેં પાનને બરાબર વોશ કરી અને કોટનના કપડા ઉપર પંખા નીચે સૂકવીને લઈ લીધા છે. એટલે કે આપણે એને એકદમ ડ્રાય કરી લેવાના છે. પાણીનો ભાગ ન રહેવો જોઈએ એવા એકદમ સૂકી લેવાના છે. હવે એને આપણે બધા જ પાનને ડાળીથી અલગ કરી લઈશું અને આમાં જે ખરાબ પાન હશે એને આપણે જુદા કરી લેવાના છે, કાઢી લેવાના છે. આ લીમડાની ચટણી તમે રોટલી, ભાખરી, પરાઠા કે કોઈ પણ સ્ટફિંગમાં કે દાળ કે સાંભારમાં કે કઢીમાં કે પછી પ્લેન રાઈસમાં ઉપરથી ઉમેરીને પણ ખાઈ શકો છો. આને તમે રોટી ઉપર ઘી અને ચટણી મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે આને આપણે માપી લઈએ કેટલા પાન છે. અહીંયા લગભગ 2 કપ જેટલા પાન મેં લીધા છે અને અંદાજે જુઓ તો વજનમાં 80 ગ્રામ પાન છે. હવે આપણે આ 2 કપ પાન લઈ લેવાના છે અને હવે આને આપણે ચટણી બનાવીશું. એના માટે આપણે એક પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ લઈશું. 1 ચમચા તેલમાં જ બનાવશું આપણે પહેલાં અને એમાં આપણે બધા જ લીમડાના પાન છે તે લઈ લેવાના છે અને આને આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી એને રોસ્ટ કરવાના છે. જો આ રીતે ધીમા ગેસ ઉપર હલાવી અને લેવાના છે. હવે એને આ રીતે આપણે હાથેથી ચેક કરીને જોઈ લેવાનું. જો આ ટાઈપ એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે. આને આપણે ધીમા ગેસ ઉપર જ કરીશું જેથી એનો કલર આવો ગ્રીન જ રહેશે. હવે જો આને આપણે ઠંડા થવા દઈએ. ત્યારબાદ આપણે એ જ પેનમાં પાછો 1 ચમચો તેલ લઈશું અને એમાં આપણે સૂકા મસાલા બનાવવાના છે. એના માટે મેં અહીંયા 5 નંગ સૂકા લાલ મરચાં લીધા છે. અહીંના ટીટિયાને દૂર કરી અને લઈ લેવાના છે. આને તેલમાંથી તરત જ સાઈડ પર લઈ લેવાના છે આપણે. પછી એની અંદર આપણે 1 ચમચો સિંગદાણા લઈશું. આમાં મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ તીખું જેવું ખાઓ છો એ પ્રમાણે તમારે લઈ લેવાના છે. હવે સિંગદાણાને પણ આપણે શેકી લેવાના છે. ત્યારબાદ આપણે 1 ચમચી ચણાની દાળ લઈશું. દાળને મેં બરાબર કોરી કરીને લઈ લીધી છે. હવે એને પણ આપણે શેકવાની છે. ત્યારબાદ એની અંદર 1 ચમચી આપણે અડદની દાળ ઉમેરીશું. એને પણ ધીમા ગેસે શેકીશું. આમાં બધું જ આપણે ધીમા ગેસે શેકવાનું છે અને એકદમ રોસ્ટ કરી લેવાનું છે. ત્યારબાદ 10થી 12 આપણે લસણની કળી ઉમેરીશું. એને પણ આ રીતે હલાવતા શેકી લઈશું. આ રીતે તમે શેકતા જશો અને સાઈડ પર કરશો એટલે સરસ શેકાઈ જશે. ત્યારબાદ એમાં 2 ચમચી સૂકી ધાણી લેવાની છે. ધાણીને પણ શેકી લેવાની છે. બધું જો આ રીતે શેકતા જવાનું અને સાઈડ પર કરતું જવાનું. એટલે એ જે આપણે ઓછા તેલમાં બનાવવું છે એટલે એ તેલમાં થઈ જશે. હવે 2 ચમચી આખું જીરું લઈશું. એને પણ શેકી લેવાનું છે. પછી હર ટાઈમ તમારે આ રીતે શેકી લેવાનું છે અને એને સ્લો ગેસ પર જ શેકીશું. ત્યારબાદ એમાં 2 ચમચી આપણે તલ ઉમેરીશું. તલ પણ ખૂબ જ સારા છે વાળ માટે ને એના માટે કેલ્શિયમ પણ ફૂલ હોય છે એમાં. એટલે હવે એને પણ આપણે આ રીતે શેકી લેવાનું છે. હવે આમાં જે તમે ના ખાતા હોય તે તમે આમાં સ્કીપ કરી શકો છો અને આને ધીમા ગેસ પર આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. જો બધું સરસ શેકાઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે અડધો કપ એમાં ડેસિકેટેડ કોકોનટ ઉમેરીશું. અહીંયા મેં ડેસિકેટેડ કોકોનટનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે સૂકું કોપરું હોય તો એ પણ ચાલે. એની ચિપ્સ કરીને પણ ઉમેરી શકો. પણ આમાં લીલું નાળિયેર ના ઉમેરતા, આમાં સૂકી વસ્તુ લેવાની છે. પછી આ રીતે આપણે સિંગદાણા છે એનું ફોતરું જો ઇઝીલી રિમૂવ થઈ જાય તો આપણા સરસ બધું શેકાઈ ગયું છે. અને કોકોનટ પાવડરને શેકાતા વાર નથી લાગતી. એ અડધી મિનિટમાં તો શેકાઈ જાય છે. એટલે બસ જો આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને બધું જ આપણે એને પ્લેટમાં લઈ લઈશું અને એને ઠંડુ થવા દઈશું. હવે આ ઠંડુ થાય છે ત્યાં આપણે સાઈડ પર જે લીમડાના પાન ઠંડા કરવા રાખ્યા છે તે સરસ ઠંડા થઈ ગયા છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું
અને એની અંદર બધા જ લીમડાના પાન છે તે લઈ લેવાના છે. જો આ ટાઈપના એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને એનો કલર પણ ચેન્જ નથી થયો, એકદમ ગ્રીન છે, આ ટાઈપના જ આપણે એને રોસ્ટ કરવાના છે. સરસ ગ્રીન કલર હશે તો આપણો ચટણીનો કલર પણ સરસ આવશે. હવે એને આપણે કોર્સ ગ્રાઇન્ડ કરીશું, એટલે કે મિક્સર ચાલુ બંધ કરી અને અધકચરું પીસી લેવાનું છે. જો લીમડાના પાન પણ પીસાઈ ગયા છે. હવે એને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે જે આપણે સાઈડ પર જે બીજા મસાલા જે શેક્યા છે, હવે એને પણ આમાં આપણે જગમાં લઈ લઈશું અને એને પણ આપણે કોર્સ ગ્રાઇન્ડ કરવાનું છે. મિક્સર ચાલુ બંધ કરી અને પીસવાનું છે. આમાં તમે એકદમ પાવડર ના કરી લેતા, આ રીતે અધકચરું જ વાટવાનું છે આપણે. જો આ ટાઈપનું સરસ તૈયાર થઈ જાય છે, આ ટાઈપનું આપણે જોવે છે, આ ટાઈપનું આપણે પીસી લેવાનું છે. હવે બધું જ છે એને લીમડાની જે આપણે કોર્સ ગ્રાઇન્ડ કરેલું છે એની અંદર લઈ લેવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. આ ચટણી આપણે એકદમ ઓછા તેલમાં બનાવી છે. હવે એની અંદર આપણે 1 ચમચી મીઠું ઉમેરીશું અને 2 ચમચી આપણે આમચૂર પાવડર ઉમેરીશું. આ ચટણી જો તમે કોઈ પણ દાળ કે શાકમાં ઉમેરશો, જમવાનો સ્વાદ બમણો કરી દે છે. હવે જો આ બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. હવે આને આપણે સ્ટોર કરીને રાખવી છે, એટલે આપણે એક ગ્લાસ જાર લઈશું, કાચની બોલીને આ રીતે આપણે ગેસ ઉપર એકદમ ગરમ કરી લેવાની છે. એટલે એકદમ ગરમ હશે એટલે આપણી ચટણી બગડશે નહીં. જો આ ટાઈપ સરસ ચટણીનો જે જાર છે એ મેં ગરમ કરી લીધો છે. હવે એમાં બધી જ ચટણી આપણે ભરી લઈશું. એકવાર આ ચટણી બનાવી લીધી તો શાકની પણ જરૂર નહીં રહે. ટૂંકમાં ઓલ ઇન વન ચટણી છે. તો અત્યારે મીઠો લીમડો પણ સરસ આવે છે અને ઘરમાં રહેલ વસ્તુમાંથી જ આ ચટણી તૈયાર થઈ જાય છે. હવે આને આપણે 2 મહિના સુધી ગ્લાસ જારમાં ભરી અને ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. આમાં આપણે લીમડાના પાનને એકદમ કોરા કરીને લેવાના છે અને બધી જ વસ્તુ ધીમા ગેસે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાની છે. અને જે વસ્તુ તમે ના લેતા હોય તે તમે સ્કીપ કરી શકો છો. તો ચોક્કસ બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટીલ ધેન બાય બાય.